તમને અવાજ સાંભળીને જ ખ્યાલ આવી ગયો હશે કે આપણા ઢોસા એકદમ ક્રિસ્પી બન્યા છે અને આ ઢોસા ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે। આ ઢોસાને તમે બાળકોના લંચ બોક્સમાં કે નાની મોટી ભૂખ લાગે ત્યારે તમે બનાવીને આપી શકો છો। તો એના માટે અહીંયા આપણે અડધો કપ ચોખા, અડધો કપ અડદની દાળ અને 2 થી 3 ચમચી જેટલી આપણે મગની દાળને 1 કલાક માટે ધોઈ અને પલાળી લીધી છે। તો અહીંયા ચોખાની દાળ સરખી રીતે પલળી જાય એટલે આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને એમાં અડધી ટીસ્પૂન મીઠું અને 3 ચમચી જેટલું દહીં લીધું છે। તમે જો ઓવરનાઇટ દાળ ને ચોખા પલાળી રાખશો તો સવારે એકદમ ઇઝીલી બની જશે। તો આ રીતે આપણે એને મિક્સરમાં બેટર બનાવી લઈશું। તો અહીંયા આ પ્રકારની કન્સિસ્ટન્સીમાં આપણે ખીરું રાખવાનું છે। હવે અહીંયા ઢોસાનો તવો આપણે ગરમ કરવાનો છે। અહીંયા ઢોસાના તવાને આપણે એકદમ સરખી રીતે ગરમ કરીશું અને પાણી છાંટીને કોરા કપડાથી કે ટીશ્યુથી લૂછી દઈશું કે જેથી ઢોસાનું ટેમ્પરેચર સરખું રહે। તો આ રીતે હવે આપણે 1 ચમચો બેટર લઈને અંદરથી બહાર આ રીતે ઢોસાને આપણે ફેલાવવાનું છે અને કે પછી તેલની 1 ચમચી એની આજુબાજુ લગાવીશું અને 1 ચમચી શેજવાન સોસ કે તમારી જોડે લસણની ચટણી હોય તો એ પણ લઈ શકો છો। હવે એની ઉપર આપણે ગાજર છીણેલું અને કોબીજ અને કોથમીર લઉં છું। તમારી જોડે જો પનીર હોય કે પછી ડુંગળી કે જે કોઈ પણ શાકભાજી એડ કરવા હોય તો કરી શકો છો। ચીઝ પણ તમે લગાવી શકો છો। તો જુઓ એકદમ સરસ ક્રિસ્પી એકદમ ઢોસો બન્યો છે। ફોલ્ડ કરતાં તમને ખ્યાલ આવી જશે કે કેટલો ક્રિસ્પી બન્યો છે। તો ફ્રેન્ડ્સ ફક્ત 10 મિનિટમાં બની જાય છે। તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો। તો તમે ખાલી દાળ ચોખા પલાળીને રાખ્યા હશે ને તો ફક્ત 10 મિનિટમાં ઢોસા બની જાય છે। તો એકદમ સરસ ક્રિસ્પી અને બધાને ભાવે એવા ઢોસા એકદમ આસાનીથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ તમે જરૂર ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો। મળીશું એક નવા વિડીયો સાથે। બાય।